યસ સર. હા બોલો બેટા. મારો ક્વેશ્ચન એમ હતો કે મારે બે લાઇન્સની વચ્ચે લખવાની આદત છે, તો ઓકે. એનામાં મારા માર્ક્સ કપાઈ શકે? ના 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 ના, આવો કાંઈ નિયમ નથી દીકરા. ઉપર લખો, નીચે લખો, વચ્ચે લખો. આ નિયમ શા માટે છે કે તમારું પ્રેઝન્ટેશન સારું દેખાય. અને જો બેટર છે કે જો અમે સાદો ગુજરાતી ભાષાનો નિયમ એવો છે કે તમે લાઈનની ઉપર ઓલા અક્ષરો લટકતા હોય ને ગુજરાતી, યસ, આવી રીતે લખવાનું હંમેશા હિતાવહ છે. શા માટે હોય છે હું કહું, કારણ કે એમાં દીર્ઘય આવે નીચે. યસ. એટલે એ છે ને એક લાઈનમાં બધું સમાઈ જાય. યસ. ઉપર થોડું ગો હોય, ગોવા જવું હોય તો ગો ઉપર જાય તો એ હળવું જાય. પણ જ્યારે માનો કે તું લખવું હોય તું, તો એ લાંબુ જાય. યસ, બિલકુલ. તમે સમજો, આ એકચ્યુઅલ હકીકતમાં સાહેબ આ નિયમ છે. એટલા માટે કે માનો કે મારે અ લખવું છે, એ ઉપર બે માત્રા, તો ઈ ઓછી જગ્યા રોકે. પણ મારે માનો કે એમ લખવું છે તું, તો તું નું જે દીર્ઘ વાળું છે ને, હસવા વાળું, ઈ લાંબુ જાય. યસ. એટલે અત્યારે તમને એવું લાગે છે કે આ મારો પ્રોબ્લેમ છે, પણ અત્યારે આને ચેન્જ કરવાની ટ્રાય ન કરતા. હા, તમારો ટાઈમ જશે ખોટો. અને તમને એમ લાગે છે કે ના ના મને દિક્કત છે, તો પછી 10માની પરીક્ષા તમારી પૂરી થાય, મે બી 12માની એક્ઝામ પૂરી થાય, પછી વેકેશનમાં કરો પ્રેક્ટિસ એ ચેન્જ કરવાની. બરાબર. ગુજરાતી ભાષા લખવાની સાદી ભાષાની રીત શું છે, લીટી ઉપર લટકતા અક્ષરો રાખી શકો છો. ઓકે, નીચે બેસાડી ન દો એવી રીતે. ઓકે. પણ અત્યારે જે તમારી લખવાની રીત છે એમને રાખો, એના લીધે કોઈ બહુ મેગા માર્ક્સ તમારા નહીં કપાય. મેગા ને એક એનો કપાય છે. યસ, બિલકુલ નહીં. એની કોઈ અસર નહીં કરે દીકરા. શિફા, ડોન્ટ વરી દીકરા.